હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, મારી ચેનલ પર આવેલા બધા વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો આજના વિડીયો સિરીઝ લેક્ચરમાં ધોરણ 6 માં ગણિતનું વિકાસ અસાઇનમેન્ટ છે તે આપણે આજે જોવા જઈ રહ્યા છીએ. દ્વિતીય સત્ર માટે પ્રશ્ન નંબર 3 આજે જોશું કે નીચેના દાખલા ગણો. 5 માંથી ગમે તે 4 12 માર્ક્સના છે. પ્રકરણ નંબર 8 નો છે સરવાળા કરો. બરાબર, રાઈટ. તો રકમ આપણી સમક્ષ હાજર છે કે 5.321 વત્તા 36.300 વત્તા 12.240. તો સરવાળાનું ટોટલ આવશે 53.861. બરાબર. 3.50 વત્તા 6.210 વત્તા 18.275. તો તે દાખલાનો જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો? 27.985. બરાબર. ત્રીજો દાખલો છે 7.210 વત્તા 3.250 વત્તા 0.956. તે દાખલાનો જવાબ આવશે 11.416 આવશે વિદ્યાર્થી મિત્રો, રાઈટ. ચોથા નંબરનો દાખલો છે 8.300 વત્તા 7.330 વત્તા 5.236. તો આનો જવાબ આવશે 20.886, રાઈટ. હવે તમે સ્ક્રીનશોટ પાડતા જજો, રાઈટ. બાદ બાકી કરો. શું કરવાનું છે? બાદ બાકી કરવાનું કીધેલું છે વિદ્યાર્થી મિત્રો. તો 15.02 વત્તા માઇનસ છે 8.930. તો 6.072 આવશે. 18.023 વત્તા માઇનસ છે 18.023 માઇનસ 7.839. તો 10.184 છે, રાઈટ. ત્રીજો દાખલો છે 34.113 માઇનસ 15.236. તો 18.877 આવશે. ચોથો દાખલો આપણે એ ગણ્યો છે 42.245 માઇનસ 19.936. તો 22.309 આવશે વિદ્યાર્થી મિત્રો, રાઈટ. સ્ક્રીનશોટ પાડી લેજો. નીચેના દાખલા ગણો. હવે નીચેના દાખલા ગણો એમની રકમ આપણે અહીંયાથી જોશું વિદ્યાર્થી મિત્રો. કે સૌરભે 6 કિલોમીટર ચાલવાનું હતું, તેમાંથી 2350 કિલોમીટર ચાલ્યો. તો હવે તેને કેટલું ચાલવાનું બાકી રહે? બાકી શબ્દ દેખાય ને એટલે બાદ બાકી કરવાનું રહે વિદ્યાર્થી મિત્રો, બરાબર. તો રાઈટ, હવે આપણે એની સમક્ષ સોલ્યુશન જોશું કે સૌરભ કેટલા કિલોમીટર ચાલ્યો છે? 6 કિલોમીટર. એમાંથી તેને કેટલું બાકી રહ્યું છે? તો તેને ચાલ્યો છે 6 કિલોમીટર ચાલવાનું, તો એમાંથી ચાલી ગયો છે 2.350. તો બાદ બાકી કરો. 6 માંથી 2.350 બાદ કરો તો 3.650 કિલોમીટર એને બાકી રહ્યું ચાલવાનું, રાઈટ. તો આનો સ્ક્રીનશોટ પાડી લેજો વિદ્યાર્થી મિત્રો. ઓકે, ક્લિયર છે? ઓકે. સવાલ નંબર બીજો, દાખલા નંબર બીજો. રમાએ સવારે 5.750 કિલોગ્રામ બટાટા અને સાંજે 2.450 કિલોગ્રામ ડુંગળી ખરીદી. તો તેણે દિવસમાં કુલ કેટલી ખરીદી કરી હશે? તો વિદ્યાર્થી મિત્રો, જો કુલ શબ્દ આવે તમારે એટલી વસ્તુ ધ્યાન રાખવાની કે કુલ શબ્દ આવે તો તમારે શું કરવાનું? પ્લસ કરી નાખવાનું. તો રમાવાળું સોલ્યુશન આપણે અહીંયા કરેલું છે દાખલા નંબર 2નું. 5.750 કિલોગ્રામ બટાટા અને 2.450 કિલો અહીંયા શું આવશે? ડુંગળી છે સાંજે. તો અહીંયા ડુંગળી લખી નાખશું, બટાટાની જગ્યાએ ડુંગળી લખવાની રહેશે. ખાલી એટલું કરેક્શન કરી નાખજો. તો 5.750 કિલોગ્રામ બટાકા અને 2.450 કિલો ડુંગળી. તો જવાબ શું આવશે? 8.200 કિલોગ્રામ તેને કુલ ખરીદી કરી કહેવાશે, બરાબર. ઓકે, રાઈટ. હવે દાખલા નંબર ત્રીજો શું કે છે? 10 ગ્રામ સોનામાંથી 6.815 ગ્રામ વજનની વીંટી બનાવતા હવે કુલ કેટલું સોનું બાકી રહે છે? બાકી રહે એટલે શું થાય? બાદ બાકી. કુલ શબ્દ થાય તો અહીંયા પ્લસ થશે, બાકી રહે તો માઇનસ થશે, રાઈટ. અહીંયા પણ શું થશે? બાકી રહેશે, બરાબર વિદ્યાર્થી મિત્રો. તો દાખલા નંબર 3નું સોલ્યુશન તમારી સમક્ષ હાજર છે. ઓકે, દાખલા નંબર 3નું સોલ્યુશન આપણે 1 મિનિટ. ઓકે, આ કે 10 કિલોગ્રામ સોનું છે, રાઈટ. 10 ગ્રામ સોનું એટલે 10 આવી રીતે લખશું.
કારણ કે 0 0 કરશું -6.815 ગ્રામ સોનું છે. હવે બાદ બાકી કરો, 10 ગ્રામમાંથી 6.815 ગ્રામ બાદ કરો તો કેટલું મળે? 3.185 ગ્રામ સોનું બાકી મળે. આ દાખલા નંબર 3 છે. આ દાખલા નંબર 2 હતો. રાઈટ, ક્લિયર છે? ચલો હવે દાખલા નંબર 4 જોશું. 51.13 મીટર દોરીમાંથી 18.27 મીટર દોરી કાપી લેતા કેટલી દોરી બાકી રહે? હવે જો, હવે શું આવશે વિદ્યાર્થી મિત્રો? બાદ બાકી કરવાની રહે, કારણ કે બાકી શબ્દ આવે એટલે બાદ બાકી રહેશે. વિદ્યાર્થી મિત્રો, 51.13 મીટરમાંથી દોરી 18.27 બાદ કરીએ તો 32.86 મીટર દોરી બાકી રહે. ઓકે, ચલો સ્ક્રીનશોટ પાડતા જજો. રાઈટ, ઓકે, ચલો નેક્સ્ટ. હવે પ્રકરણ નંબર 9 છે કે એક શાળાની 30 છોકરીઓએ મહેંદી મૂકવાની હરીફાઈમાં ભાગ લીધો. મહેંદીની ડિઝાઇન પરથી તેમને ABCD એમ 5 ગ્રેડ આપવામાં આવ્યા. તો છોકરીઓ મળેલા ગ્રેડની માહિતી નીચે મુજબ છે. તો માહિતીનું આવૃત્તિ કોષ્ટક તૈયાર કરો. એટલે તમને કેટલા ગ્રેડ સુધી જવાનું છે? ABCDE. રાઈટ, તો એનું આપણે હવે સોલ્યુશન જોશું. પ્રકરણ નંબર 9, ગ્રેડનું કોલમ બનાવવાનું, આવૃત્તિ ચિહ્નોનું અને વિદ્યાર્થીઓની સંખ્યાનું આપણે લખશું. તો ABCDE ગ્રેડ, તો A ગ્રેડ મેળવતા આવૃત્તિ ચિહ્ન કેટલા છે? 3. તો વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી આવશે? અહીંયા 3 આવશે. બી ગ્રેડના કેટલા વિદ્યાર્થીઓ મેળવ્યા છે? અહીંયા 5. રાઈટ, અહીંયા 5 છે તો 5 છે લખશું. સી ગ્રેડના આવૃત્તિ ચિહ્ન કેટલા છે વિદ્યાર્થી મિત્રો? અહીંયા 10 છે, અહીંયા 10 લક્ષ. ડી ના કેટલા છે અહીંયા? તો કે 7 આવૃત્તિ ચિહ્નો છે તો 7 લખવાના રહેશે વિદ્યાર્થી મિત્રો. અને ઈ છે તો એના કેટલા છે? 5 છે તો એને આપણે 5 લખ્યા. તો ટોટલ કરો તો તમને કેટલા થઈ જશે? અહીંયા 30 થઈ જશે વિદ્યાર્થી મિત્રો. રાઈટ, તમારે પેન્સિલથી કોષ્ટક જ લખવાનું રહેશે વિદ્યાર્થી મિત્રો. રાઈટ, એટલે મેં પેન્સિલથી જ લખેલું છે, બોલ પેનથી લખતા નહીં, કે બોલ પેનથી લખશો તો તમારે ચેકચૂક થશે. દાખલા નંબર 2, અંગ્રેજીની 10 ગુણની એક કસોટીમાં 40 વિદ્યાર્થીઓએ મેળવેલા ગુણની માહિતી નીચે દર્શાવે છે. તો માહિતીની આવૃત્તિ કોષ્ટક દ્વારા દર્શાવો. બરાબર, તમારે કેટલા સુધી દર્શાવવાનું છે? 0 થી લઈને 9 સુધી. બરાબર, તો રાઈટ, સૌથી પહેલા દાખલા નંબર 2 નું સોલ્યુશન. ગુણ લખી નાખશું. 1 થી 9 સુધીના તમારે ગુણ લખવાના રહેશે. આવૃત્તિ ચિહ્ન અને વિદ્યાર્થીઓની સંખ્યા વાળો, એટલે કે વિદ્યાર્થીઓ. બરાબર, હવે 1 ગુણ મેળવતા આવૃત્તિ કેટલી છે? 2 મળે છે. આવૃત્તિ ચિહ્ન કેટલા છે વિદ્યાર્થી મિત્રો? 2. બરાબર, 2 લખો. પછી 2 છે એવા કેટલા છે? 3. તો અહીંયા આપણે તમારે 3 લખી નાખવાના. 3 છે, 3 ગુણ મેળવનાર વિદ્યાર્થીઓ કેટલા છે? 3 છે. અહીંયા આવૃત્તિમાં કેટલા લખ્યા છે? 3. 4 ગુણ મેળવતા વિદ્યાર્થી કેટલા છે? અહીંયા 7 છે તો 7 લખી કાઢો. 5 ગુણ મેળવતા વિદ્યાર્થીઓ કેટલા છે? અહીંયા 6 છે. અને 6 ગુણ મેળવતા વિદ્યાર્થીઓ અહીંયા કેટલા છે? તો તમે જોશો તો 7 છે, તો અહીંયા 7 લખી કાઢો. 7 ગુણ મેળવતા વિદ્યાર્થીઓ કેટલા છે? અહીંયા 5 છે. રાઈટ, અને 8 ગુણ મેળવતા વિદ્યાર્થીઓ કેટલા છે? અહીંયા 4 છે, માટે અહીંયા 4 લખશું. અને 9 ગુણ મેળવતા વિદ્યાર્થીઓ કેટલા છે? અહીંયા 3 છે, માટે 3. અને ટોટલ તમે કરશો તો આનું 40 થશે. રાઈટ, આ દાખલા નંબર 2 નું સોલ્યુશન હતું. દાખલા નંબર 3, એક વર્ગના 40 વિદ્યાર્થીઓ ફળની પસંદગી નીચે પ્રમાણે છે. આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરી માહિતીની આવૃત્તિ કોષ્ટકમાં રજૂ કરો. બરાબર, આમાં બધા ફળોના નામ આપ્યા છે, તમારે રજૂ કરવાના છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો એનું સોલ્યુશન અહીંયા છે. રાઈટ, કે ફળનું કોલમ, આવૃત્તિ ચિહ્ન અને વિદ્યાર્થીઓનું કોલમ બનાવવાનું રહેશે. કેરી, તો કેરી કેટલા વિદ્યાર્થીઓને પસંદ છે? તો કે 12. રાઈટ, કેરી 12 વિદ્યાર્થીઓને. પપૈયું ફળ છે તે કેટલા વિદ્યાર્થીઓને પસંદ છે? 4. જામફળ છે તે કેટલા વિદ્યાર્થીઓને પસંદ છે? 6. ચીકુ છે તે કેટલા વિદ્યાર્થીઓને પસંદ છે? 7. અને સફરજન કેટલા વિદ્યાર્થીઓને પસંદ છે? 8.
અને બોર કેટલા વિદ્યાર્થીઓને પસંદ છે? 3. તો આનું કુલ ટોટલ કરતા કેટલું મળશે વિદ્યાર્થી મિત્રો? આપણને સરવાળાનો આન્સર 40 મળશે. તો આનો સ્ક્રીનશોટ પાડી લેજો. ઓકે. દાખલા નંબર 4, ગણિતની એક કસોટીમાં 40 વિદ્યાર્થીઓ મેળવેલા ગુણ નીચે પ્રમાણે છે. આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરીને આ ગુણમાં કોષ્ટકમાં ગોઠવવાના છે. રાઈટ. તો વિદ્યાર્થી મિત્રો, દાખલા નંબર 4 નું સોલ્યુશન તમારી સમક્ષ હાજર છે. બરાબર. તો કે ગુણ આપણે લખશું 1 થી આપણે કેટલા લખવાના રહેશે વિદ્યાર્થી મિત્રો? 9 લખવાના રહેશે. આવૃત્તિ, એક ગુણ મેળવતા આવૃત્તિ, તો વિદ્યાર્થીઓની સંખ્યા 2 છે. 2 ગુણ મેળવતા વિદ્યાર્થીઓની સંખ્યા અહીંયા 3 છે. પહેલામાં 2, બીજામાં 3. 3 ગુણ મેળવતા વિદ્યાર્થીઓની સંખ્યા 3 છે. 4 ગુણ મેળવતા વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે? અહીંયા 7 છે. અને 5 ગુણ મેળવતા વિદ્યાર્થીઓની સંખ્યા અહીંયા કેટલી છે? 6 છે. 6 ગુણ મેળવતા વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે? અહીંયા 7 છે. 7 ગુણ મેળવતા વિદ્યાર્થીઓની સંખ્યા અહીંયા 5 છે. 8 ગુણ મેળવતા વિદ્યાર્થીઓની સંખ્યા અહીંયા 4 છે. અને 9 ગુણ મેળવતા વિદ્યાર્થીઓની સંખ્યા 3 છે. ટોટલ કરશો તો તમને અહીંયા 40 મળશે વિદ્યાર્થી મિત્રો. ઓકે, 40 મળશે. દાખલા નંબર 5, કેથરીન 40 વખત પાસો ફેંકે છે અને દરેક વખતે તેને પર દેખાતો અંક નોંધો જે નીચે દર્શાવેલ છે. તો કેથરીનની વાત કરીએ તો સૌથી પહેલા અંકનું કોલમ, આવૃત્તિ ચિહ્નોને કેટલી વારનું કોલમ બનશે? પાસા પર કેટલા અંક હોય? 1, 2, 3, 4, 5, 6. પાસા પર 6 અંક હોય. તો 1 અંક મળે તે કેટલી વખત મેળવે છે? 7 વખત. 2 અંક છે તે કેટલી વખત મેળવે છે? 6 વખત. 3 અંક કેટલી વખત મેળવે છે? 5 વખત. 4 અંક કેટલી વખત મેળવશે વિદ્યાર્થી મિત્રો? 4 વખત. 5 અંક કેટલી વખત મેળવે છે? 11 વખત. અને 6 અંક કેટલી વખત મેળવશે વિદ્યાર્થી મિત્રો? 7 વખત. ટોટલ કરો તો આનું પણ ટોટલ કેટલું આવશે? 40 વખત આવશે. કેથરીનનો આન્સર કેટલો આવશે? 40 આવશે. દાખલા નંબર 6, ધોરણ 6 ના વિદ્યાર્થીઓને મીઠાઈની પસંદગી નીચે પ્રમાણે દર્શાવે છે. લાડુ, બરફી, જલેબી, લાડુ, રસગુલ્લા આવી રીતની રકમ છે. આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરી મીઠાઈના નામ કોષ્ટકમાં ગોઠવો. દાખલા નંબર 6 નું સોલ્યુશન વિદ્યાર્થી મિત્રો, મીઠાઈ, આવૃત્તિ ચિહ્ન અને વિદ્યાર્થીઓ. તો લાડુ કેટલા લાડુની મીઠાઈ છે તેમાં આવૃત્તિ ચિહ્નો કેટલા આવ્યા? 11. બરફી છે તેમાં કેટલા આવૃત્તિ છે? 3. તો વિદ્યાર્થીઓની સંખ્યા 3. જલેબી છે તેની વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી આવી? 7. અને રસગુલ્લા છે તે વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી મેળવી? 9. તો 11 ને 3 14, 14 ને 7 21, 21 ને 9 30 થશે. રાઈટ. તો સ્ક્રીનશોટ પાડી લેજો. દાખલા નંબર 7 છે, મધ્યાહન ભોજન અંતર્ગત માર્યા દરેક વિદ્યાર્થીને ખોરાકની પસંદગી જાણી તેણે એકઠી કરેલી માહિતી નીચે મુજબ છે. ભોજનની પસંદગી અને વિદ્યાર્થીઓની સંખ્યા છે. ભાત, રોટલી અને ભાત અને રોટલી. આ માહિતીના આધારે આવૃત્તિ વિતરણનું કોષ્ટક તૈયાર કરો. તો દાખલા નંબર 7 તમારી સમક્ષ હાજર છે. તેનું સોલ્યુશન છે. ભોજનની પસંદગી માત્ર ભાત. વિદ્યાર્થીઓની સંખ્યા કુલ કેટલી છે? 17 છે. રોટલી છે તે કેટલા વિદ્યાર્થીઓની સંખ્યા છે? 13 છે. અને ભાત અને રોટલી કેટલા વિદ્યાર્થીઓને પસંદ છે? તો કે 20. 17 ને 13 કેટલા? 30. 30 ને 20 50. રાઈટ. તો આ દાખલા નંબર 7 નું સોલ્યુશન છે. ઓકે, સ્ક્રીનશોટ પાડી લેજો વિદ્યાર્થી મિત્રો. દાખલા નંબર 8, એકતાએ એના 6થા ધોરણના વિદ્યાર્થીને બૂટના નંબરની માહિતી એકઠી કરી તેણે મેળવેલી માહિતી નીચે પ્રમાણે છે. રાઈટ. તો એની માહિતી મેળવેલી છે તે આપણે જોશું. આ માહિતીના આધારે આવૃત્તિ વિતરણનું કોષ્ટક તૈયાર કરશું. રાઈટ. 4 થી લઈને 8 સુધીનો આપણે કોલમ બનશે. 4, 5, 6, 7, 8 નંબર બૂટના. આવૃત્તિ ચિહ્ન અને વિદ્યાર્થીઓની સંખ્યા. 4 નંબર મેળવતા કેટલા વિદ્યાર્થીઓ છે? 5 વિદ્યાર્થીઓ છે. 5 બૂટનો નંબર મેળવતા વિદ્યાર્થીઓ કેટલા છે? 8 છે. 6 નંબર મેળવતા વિદ્યાર્થીઓ કેટલા છે? અહીંયા 10 છે. 7 બૂટના નંબર મેળવતા વિદ્યાર્થીઓની સંખ્યા 7 છે. અને 8 બૂટના નંબર મેળવતા વિદ્યાર્થીઓની સંખ્યા 2 છે. તો ટોટલ કરીએ તો કેટલા થશે વિદ્યાર્થી મિત્રો? 32 થશે. રાઈટ. તો આ હતું દાખલા નંબર 8 નું
તો વિદ્યાર્થી મિત્રો હવે જોશો 3 સૂચના મુજબ કરો. 2 પ્રશ્ન છે. પ્રકરણ નંબર 7 ચોરસમાં થી વધારે, થી ઓછું અને સંકેત મૂકો. તો આ પહેલામાં શું આવશે? 7/12 અને 5/6 થી ઓછું, 8/15 અને 3/10. તો શું આવશે? થી વધારાનું ચિહ્ન આવશે. 2/5 અને 3/5 થી ઓછાનું ચિહ્ન, 1/2 વત્તા 1/3 થી વધારાનું ચિહ્ન, 8/19 અને 8/19. તો આ કેવું કહેવાય? બરાબર કહેવાય. 11/15 ને 4/13. તો કેવું થઈ જશે? થી વધારેનું. રાઈટ. 4/9 અને 5/7. તો થી ઓછાનું ચિહ્ન. 9/14 અને 5/12 થી વધારાનું ચિહ્ન. રાઈટ. હવે છે પ્રકરણ નંબર 8. 135 પૈસા રૂપિયામાં લખવાના હોય તો 1.35 લખાશે. ₹6 અને 15 પૈસા તો 6.15. રાઈટ, 6.15. 62 પૈસા રૂપિયામાં લખવા હોય તો 0.62. ચોથો, 1765 પૈસા રૂપિયામાં લખવા હોય તો આને છૂટા પાડી દેવાના. 17.65 પૈસા. 11 રૂપિયા અને 72 પૈસાને રૂપિયામાં લખવા હોય તો 11.72. 11.72. રૂપિયા 8 અને 9 પૈસા લખવા હોય તો સૌથી પહેલા 8 પોઈન્ટ લગાડવાનો અને 0.9 લખી નાખવાનો. 2385 પૈસા રૂપિયામાં લખવાના તો 23.85. અને 10મું 78 પૈસાને રૂપિયામાં લખવાના હોય તો 0.78. રાઈટ વિદ્યાર્થી મિત્રો, સ્ક્રીનશોટ પાડેલો. વિડીયો પસંદ આવે વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.